દેવઉઠી એકાદશી એટલે કે તુલસી વિવાહનું તે દિવસે ભક્તો દ્વારા આયોજન કરવામાં આવે છે. સુરત શહેરમાં ધાર્મિક પરંપરા અને ઉલ્લાસ સાથે ઠેર ઠેર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગળ ખાતે આવેલા પૌરાણિક અંબાજી મંદિર ખાતે પણ તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ભક્તો દ્વારા વાજતે ગાજતે ભગવાન શાલિગ્રામનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડો અંબાજી મંદિરના ભક્તો દ્વારા પાર્શ્વ શેરી ખાતેથી કાઢીને નિજ મંદિર પરત લાવવામાં આવ્યો. અંબાજી મંદિરના પંટાંગણમાં ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાનો ભવ્ય લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેમાં લગ્નની તમામ પરંપરાગત વિધિઓ પૂર્ણ કરવામાં આવી. અંબાજી મંદિર દ્વારા આશરે છેલ્લા 54 વર્ષથી તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. આપનું નામ? મારું નામ ભાવિક ગૌતમભાઈ જોશી છે. આ અંબાજી મંદિર અંબાજી રોડ ખાતે ભાગળ ખાતે સુરતમાં આવેલું છે. આજે તુલસી વિવાહનું આયોજન કરવામાં અંબાજી મંદિરમાં આવ્યું હતું. આ આયોજન આશરે 54 વર્ષથી કરવામાં આવે છે. હવે તુલસી વિવાહનું મહત્વ એ છે કે કોઈક જે હોય જેને સંતાન નહીં હોય, એટલે સ્ત્રી એટલે લેડીઝ સંતાન નહીં હોય, જેને કન્યાદાનનું મહત્વ જોઈતું હોય, તો એ આવી રીતના તુલસી વિવાહમાં તુલસી માતા તરફથી બેસીને કન્યાદાન કરે છે. એને એટલો જ લાભ મળે છે, એટલું જ એમને પુણ્ય મળે છે, જેટલું એમને કન્યાદાનમાં મળે છે એટલું જ એમને આમાં પણ એટલું મળે છે. આ તુલસી વિવાહનું મહત્વ છે. આજે કઈ રીતે આ વિવાહનું આયોજન, કેવી રીતે લગ્ન પ્રસંગ જેવું આયોજન કરવામાં આવે છે? આજના દિવસે કૃષ્ણ ભગવાનની વરયાત્રા કાઢવામાં આવી હતી, જે પારસી શેરીથી કાઢવામાં આવી હતી સાંજે 5 વાગે, જે ત્યાંથી ભાગળ થઈ નિજ મંદિર આવી હતી. ને એ વરયાત્રામાં 150-200 જણા જોડાયા હતા. બધા મહારાજો પણ, બધા મંદિરના મહારાજો ને બધા હતા. ને અહીંયા નિજ મંદિર આવ્યા પછી વિધિ વિધાન પૂર્વક અગ્નિની સાક્ષીમાં બધા ને મહારાજના મંત્રોચ્ચાર સાથે આ વિવાહ સંપૂર્ણ કરવામાં આવ્યા છે.